મોતનો સોદાગર અપશબ્દો સાંભળી ગાલીપ્રૂફ બની ગયો. પીએમ મોદીના વિપક્ષ પર પ્રહારો. લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચાલી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ એક સમાચાર એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન અંગત હુમલા સાથે જોડાયેલા સવાલના જવાબ આપતા કહ્યું હતું કે ભૂતકાળમાં કોઈએ મને મોતનો સોદાગર તો કોઈએ મને ગંદી નાળીનો કીડો કહ્યો હતો. 24 વર્ષથી મારી સાથે થઈ રહેલા આવા વ્યવહારથી હું ગાલીપ્રૂફ બની ગયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂ આપતા વધુમાં કહ્યું હતું કે સંસદમાં અમારા એક સહયોગીએ 101 શબ્દોની ગણતરી કરી હતી. ચૂંટણી હોય કે ન હોય, આ લોકો માને છે કે અપશબ્દ આપવાનો તેમનો અધિકાર છે અને તેઓ આટલા હતાશ નિરાશ થઈ ગયા છે કે ગાળો અને અપશબ્દોનો બોલવા તેમનો સ્વભાવ બની ગયો છે. બંગાળની ચૂંટણીની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ટીએમસી બંગાળમાં ચૂંટણીમાં અસ્તિત્વ માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં અમે 3 પર હતા અને બંગાળના લોકોએ અમને 80 પર પહોંચાડી દીધા છે. છેલ્લી ચૂંટણીમાં અમને જંગી બહુમતી મળી હતી. આ વખતે સમગ્ર ભારતમાં કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હોય તો તે પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધુ સફળતા મળી છે. ત્યાંની ચૂંટણી એક તરફી છે. ઓડિશાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઓડિશાનું ભાગ્ય બદલવાનું છે. ત્યાં સરકાર બદલાઈ રહી છે.